ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોલેજ ખાતે છોટાઉદેપુર અને ગુજરાત વિધાનસભા શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો। જે કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરિયા, ગણપતભાઈ બેચરભાઈ નાઈ, ગણપતસિંહ કોદરસિંહ રાઠવાના દ્વારા લખેલ તમારે સફળ થવું છે, જીવન સૌરભ, મારી જીવન યાત્રા, પાલન, પમરાટ, ચાલને જીવી લઈએ, અમને નિશાળ છૈયા જેવા 6 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું। આ જન્મદિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણનો કાર્યક્રમ ડોક્ટર રાજેન્દ્રભાઈ હાથીના આશીર્વચન હેઠળ અને છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। જ્યારે પાવીજેતપુરમાં પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી। યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો, વડીલો, વિદ્યાર્થી, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। સાયન્સ કોલેજ ખાતે મારા પિતાશ્રીનો એટલે કે મોહનસિંહ છોટુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્યનો 82મો જન્મદિન આજે અહીંયા ઉજવવામાં આવ્યો અને સાથે સાથે 3 જેટલા લેખકોના 6 ઉપરાંતના પુસ્તકોનું આજે વિમોચન પણ કરવામાં આવ્યું। તેમાં ડૉક્ટર દીપકભાઈ કાશીપુરિયા મહાગુજરાત સાહિત્ય પરિષદના જેઓ અધ્યક્ષસ્થાપક છે, 100 ઉપરાંતના એમના પુસ્તકો જેમને લખ્યા છે તેમનું એક પુસ્તક તમારે સફળ થવું છે। સાથે સાથે ગણપતભાઈ નાઈ કે જેમના 2 પુસ્તક જીવન સૌરભ અને મારી જીવન યાત્રા, અને બીજું ખૂબ ગૌરવ એવું કહી શકાય એવા આદિવાસી રાઠવા સમાજના લેખક, પોતે શિક્ષક છે એવા નરવતસિંહ રાઠવાના 3 પુસ્તકો, પાલનો પમરાટ, ચાલને જીવી લઈએ અને અમે નિશાળના